કરજત સ્થિત શ્રદ્ધા ફાઉન્ડેશન સંસ્થાની કાર્યપ્રણાલી, સુગડતા, જમવાની વ્યવસ્થા, દર્દીઓની થતી સાર સંભાળથી સંતુષ્ટ અને ખુશ થઈ સરાહના કરતા થાણાના આશાએ ગ્રુપના કૃણાલ વિસરિયા, જતીન છાડવા, રોનક ગડા, પરેશ ગાલા, દીપ્તિબેન ગાલા અને રમીલાબેન કારિયા, જેમાં દીપ્તિબેન અને રમીલાબેન સાથે આવનાર વેલ વિશર્સ ટીમ વતી કિંજલ મેહુલ ભેદાએ આ કડકડતી ઠંડીમાં અહીંના દર્દીઓને ધાબળાનું અનુદાન આપી મહાપુણ્યનું ભાથું બાંધ્યું છે. કરકે દેખો અચ્છા લગતા હૈ ના મૂળ સૂત્ર સાથે 2017થી કાર્યરત આશાએ ગ્રુપ આવા અનુકંપાના અઢળક કાર્યો કરતા રહે છે અને અવારનવાર શ્રદ્ધા ફાઉન્ડેશનની મુલાકાત લઈ દાતાશ્રીઓને પ્રેરે છે. વેલ વિશર્સ ટીમ અને આશાએ ગ્રુપના આ સુકૃત કાર્યને શ્રદ્ધા ફાઉન્ડેશન બિરદાવે છે. આ શ્રદ્ધા ફાઉન્ડેશન વર્ષ 2006થી માનસિક રીતે અક્ષમ દર્દીઓના સેવા કાર્યોમાં કાર્યરત છે. વર્ષમાં 1000થી પણ વધુ માનસિક રીતે અક્ષમ અને ડિપ્રેશનના કારણે ઘરનું સરનામું ભૂલી જતા રખડતા રઝળતા દર્દીઓને સાજા નરવા કરી તેમના ઘરે પરત મોકલવાનું ભગીરથ કાર્ય શ્રદ્ધા ફાઉન્ડેશન અવિરતપણે કરી રહી છે ને અત્યાર સુધી આવા 11,000 દર્દીઓની સારવાર કરી તે સંખ્યા વધીને 12,500 પહોંચી છે, જેમને શ્રદ્ધા ફાઉન્ડેશને તેમના ઘરે પરત મોકલાવેલ છે. શ્રદ્ધા ફાઉન્ડેશનના કરતા હરતા મણીલાલ ભૂરાભાઈ ગાલા, હસમુખ લખમશી શાહ, ડોક્ટર ભરત વાટવાણીની અને સંસ્થાના દરેક કાર્યકર્તાઓના પરમાર્થના આ કાર્ય માટે સંસ્થાની મુલાકાત લેનાર દરેકે ભૂરી અનુમોદના પાઠવે છે. તેમજ સંસ્થાના દર્દીઓ માટે કરુણાભાવ દર્શાવી સમાજને અહીંની મુલાકાત લઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવાનું આહવાન કરે છે. વધુ વિગત માટે કોમ્યુનિટી સિટી એપ જોતા રહેશો.